પણ એક નવી શરૂઆત સાબિત થઈ રહી છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે જેલમાં જ વિશિષ્ટ પરીક્ષા સેલ ફાળવવામાં આવી છે, જ્યાં કેદીઓ સંપૂર્ણ એકાગ્રતાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। 22 કેદી વિદ્યાર્થીઓમાં 15 કેદી વિદ્યાર્થી ધોરણ 10 અને 7 કેદી ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે। કેટલાક કેદીઓ નિશ્ચિત સજા માટે જેલમાં છે, છતાં તેઓ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણને આશાની કિરણ માની રહ્યા છે। નોંધનીય છે કે ગત વર્ષે 90% જેટલું પરિણામ આવ્યું હતું, જે સાબિત કરે છે કે જેલની દિવાલો મનમાં ઉગતા નવા સપનાઓને રોકી શકતી નથી। જેલ વહીવટી તંત્ર દ્વારા કેદી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જેલમાં જ અન્ય અનુભવી કેદીઓના માર્ગદર્શન હેઠળ પરીક્ષા માટે તૈયારી કરવામાં આવી રહી છે। વેલફેર અધિકારીઓમાં તાજેતરમાં ફેરફાર થયો હોવા છતાં જેલ અધિક્ષક જે.એન. દેસાઈ અને અન્ય અધિકારીઓએ કેદી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શાંતિપૂર્ણ અને અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડ્યું છે। આ પહેલ એક ઉદ્દીપક ઉદાહરણ સાબિત થઈ રહી છે કે ભલે કોઈએ ભૂતકાળમાં ભૂલ કરી હોય, પણ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ એક શક્તિશાળી હથિયાર છે। લાજપોર જેલના આ 22 કેદી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એક સજા માટેનો વિરામ નહીં, પણ એક નવી શરૂઆત બની શકે છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બોર્ડની એક્ઝામની તારીખ 27 તારીખ ફેબ્રુઆરીની નક્કી કરવામાં આવી છે। વહેલી તકે આવતીકાલથી આ પરીક્ષા લેવામાં આવશે। ગુજરાતભરના 14 લાખથી વધુ બાળકો આમાં પરીક્ષા આપી આગળ પરીક્ષા આપશે। તે સમયે ગુજરાતની જેલોમાં પણ કેટલાક બંધ કેદીઓ આમાં પરીક્ષા આપશે 10મા અને 12માની। તો આપણે સુરતની લાજપોર જેલમાં છીએ, જાણીએ પ્રશાસન દ્વારા અહીંયા કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તેના માટે પ્રશાસન દ્વારા શું શું સુવિધા કરવામાં આવે છે। જી સર, આપનું નામ? મારું નામ પીડી હિવરિયા છે। હું અહીંયા સિનિયર જજ તરીકે ફરજ બજાવું છું। આગામી શરૂ થનારી બોર્ડની પરીક્ષાની અંદર અહીંના જેલના કેદીઓ કે જેઓ જેલની અંદર જ તૈયારી કરીને જેલની બોર્ડની ગુજરાત બોર્ડની એક્ઝામ આપશે, તેમાં 10મા ધોરણના 15 જણા છે કે જે 15 કેદી ભાઈઓ છે જેઓ 10મા ધોરણની એક્ઝામ આપશે, જ્યારે 7 જણા એવા છે કે જે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપશે। તો તેઓને માટે બહારથી જ સુપરવિઝનના શિક્ષકો આવતા હોય છે અને તેઓને જેલના પ્રશાસનને અંદરના ક્ષેત્રમાં જ એ લોકોની બોર્ડની પરીક્ષા આપવા માટેની સુવિધા કરવામાં આવે છે। જેલ પ્રશાસન તરફથી તેઓએ એકદમ પ્રેમથી અને કોઈ પણ પ્રકારના ડર કે લાલચ કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર પરીક્ષા આપી શકે એ માટે જેલ પ્રશાસન એમને પૂરતી સુવિધા પૂરી પાડે છે। તેઓને જેલ પ્રશાસન તરફથી તેઓને ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને તેઓને જે જરૂરી પરીક્ષા માટેની સાધન સામગ્રી છે એ પણ જેલ પ્રશાસન પૂરી પાડશે। તમે જોઈ શકો છો, જેલના જો કેદીઓ છે તે પણ પોતાના ભવિષ્યમાં ભણવાનું જરૂરી સમજી ભણે છે અને પરીક્ષા આપી રહ્યા છે, જેમાં જેલ પ્રશાસન પૂરી રીતે તેઓને સુવિધા મળી રહે તે માટે ખડે પગ ઊભું છે। કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।